સમાચારોની શરૂઆત કરીએ તો અરવલ્લીથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભિલોડાના ગામડાઓમાં યુરિયા ખાતરની અછત સર્જાઈ। વાંદિયોલ ગામમાં ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી, ત્યારે ઘરકામ છોડી મહિલાઓ પણ ખાતર લેવા લાઈનમાં લાગી। અરવલ્લીના ભિલોડા ખાતે ખાતર માટે લાંબી લાઈનો જોવા મળી, જ્યાં સહકારી મંડળી આગળ ખાતર લેવા ખેડૂતોના વલખા સામે આવ્યા। 2000 થેલીની માંગણી સામે 350 થેલી ખાતર મળતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। ત્યારે ખાતર વગર ઘઉંનું વાવેતર અટકી પડતા મુશ્કેલી સર્જાઈ છે। વાદિયોલ ગામમાં ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી હતી। ખાતર માટે ખેડૂતો દ્વારા લાઈનો લગાવવામાં આવી હતી। ઘરકામ છોડી મહિલાઓ પણ ખાતર લેવા લાઈનમાં લાગી હતી। ત્યારે સહકારી મંડળી આગળ ખાતર લેવા ખેડૂતોના વલખા સામે આવ્યા। 2000 થેલીની માંગણી સામે 350 થેલી ખાતર મળતા લોકોને હવે ભારે હાલાકી પડી રહી છે। ત્યારે અરવલ્લીથી સમાચાર, જ્યાં ભિલોડાના ગામડામાં યુરિયા ખાતરની અછત સર્જાઈ। સંપાબેન વંજોલ તખા થઈ છે, 2-3 દિવસ થઈ ગયા ખાતર મળતું નથી, અને મારે ઘઉંમાં હું વાવણું ખેતીમાં કેટલું ખાતર મળી રહ્યું છે? કેટલું ખાતર મળે 2 થેલી, હવે મારે ખેતીમાં શું થાય? મારું નામ તરા પૂનાભાઈ માધાભાઈ છે। હું વાદિયોલ સોસાયટીમાં ખાતર લેવામાં આવ્યો છું। જે અત્યારે 2 થેલી ખાતર વિતરણ કરી રહ્યા છે। જે 1500 થેલી ખાતરની ખેડૂતોની જરૂર છે આ સોસાયટીની અંદર, જે 2 થેલી આવે છે એ યોગ્ય નથી। ભિલોડા તાલુકાની અંદર વાંદિયોલ ગામની અંદર અમારા યુરિયા ખાતરની 1500 થી 2000 બેગની જરૂર છે। એની સામે અમને 350 થેલી જ આપવામાં આવી છે। એટલે આ ખાતરની ઘટ છે, જેથી કરીને ખેડૂતોને ખેતી કરવામાં હાલ ખૂબ મુશ્કેલી થઈ રહી છે, અને સવારથી ખેડૂતોના લાઈનમાં ઉભા રહેવું પડે છે। અને હાલ 2000 થેલીની જરૂરિયાતની સામે 350 થેલી જ આવતો હાલ ખેડૂતોને 1 કાં તો 2 થેલી આપીને અમે હાલ ચરાઈ રહ્યા છીએ। એટલે અમારા કૃષિ મંત્રીશ્રીને એક વિનંતી છે, આ ખેતીવાડી વિભાગના અધિકારીઓને પણ એક વિનંતી છે કે આ જે ખાતરની ઘટ અમારે અહીંયા વર્તાઈ રહી છે, એ ખાતરની ગાડીઓ ફરીથી મોકલવામાં આવે, જેથી કરીને ખેડૂતો એમનો પાક લઈ શકે। ભિલોડા તાલુકાના વાંદિયોલ ગામ ખાતે ખેડૂતો દ્વારા સોસાયટીમાં વહેલી સવારથી જે યુરિયા ખાતરને લઈને લાઈન લગાડવામાં આવી છે। મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા આ લાઈન કરવામાં આવી છે। જ્યારે ક્યાંક ને ક્યાંક જે આ ખેડૂતો છે વાંદિયોલ ગામના, તેમને 2000 થેલીની જે ખાતરની જરૂરિયાત છે, છતાં પણ જ્યારે તંત્ર દ્વારા 350 થેલી મોકલવામાં આવી છે, અને હાલ જે રીતે ખેડૂતો પર ખેડૂતને 2 થેલી મળી રહી છે, જ્યારે તેમની જરૂરિયાત કરતાં પણ ઓછી થેલીઓ મળતા હાલ ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવાઈ રહી છે। ત્યારે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે, તેમને પૂરતા પ્રમાણનું જે ખાતર છે તે મળવામાં આવે તેવી હાલ ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। રાકેશ સોઢ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી।